गुरु से लगनी कठिन मेरे भाई एक मरगला नाद साथे प्रेम થઈ ગયો છે તો સામે પારધી બાણ લઈને ઊભો છે તો એની પરવા કરતો નથી। એ નાદની અંદર એટલો મસ્ત બની ગયો છે કે એ નાદમાં મસ્ત પેલો પારધી એને બાણ મારે છે અને બાણ ખાઈને મરવા તૈયાર છે, પણ એની જ્યાં લગન લાગી છે ને એ લગન તોડવા તૈયાર નથી। આ સચ્ચા શિષ્યની આવી પરિકાષ્ઠા છે બાપા, કે એક વખત લાગી જાય ને પછી છૂટતી નથી। આ તો અમારા આ તો કોઈ ખોટું લગાડતા નહીં ભાઈ સાહેબ, અમારે પૂછવું પડે છે। કોઈ અમને એમ પૂછે કે બાપા મારે સમજવું છે તો અમારે એમને પૂછવું પડે છે કે આગળ ચોય સમજેલા છો, એમ પૂછવું પડે છે। કેમ કે જો ક્યાંક આગળ સમજેલા હોય તો ત્યાં સમજો ભાઈ। આ એક વખતનું બલિદાન છે। તમે જેટલા માથા છે પેલા વાધવ ગોપીઓને જઈને કીધું કે ગોપીઓને કે તમારું મન આપો અમે લેવા આવ્યા છીએ, કે વધો एक ही है मन नहीं 10-20 અને वो तो दे दिया जगदीश। एक मन હોય ભાઈ 2-3 હોય નહીં, એટલે જોઈ વિચારીને સોદા કરવાના કરો તો પછી કરી જોવાના, કારણ કે આ સોદો એક વખત થાય, ઘડી ઘડી થતો આ એક વખતનો જુગાર છે। અને એક વખત માથું મૂક્યા પછી આપણે રાવણ તો હારો લિમિટેડ માથા હતા 10 જ, રાવણના જેટલા કે 10, અત્યારના રાવણના તો ગણાતા નહીં બાબા। જેટલા માથા, જેટલા ગુરુ કર્યા એટલા માથા, જો જાય તો માથું જ મેળવાનું હોય, એટલે હારા જેટલા માથા હતા એ જોડે। તો આ તો રાવણને વાટી ખવડાવી દે એવું નહીં હોય, રાવણને હું આવો જરાક વિચાર કરો ભાઈ। અહીં તો મહાપુરુષો કહે છે કે ભાઈ આવી લગન લાગે ગુરુથી તો આપણું કાર્ય થાય એવું છે। સાહેબ કબીરજી એવું કહે છે, પપૈયા સ્વાતિ બુંદ કા પ્યાસી પિયા પિયા રટલા। એક પપૈયા નામનો પક્ષી છે, એને સ્વાતિ બુંદ ઉપર એટલો બધો પ્રેમ છે તો આખા 8 મહિના સુધી એ તરસે રહે છે, પણ બીજું પાણી પીતું નથી। પપૈયા સ્વાતિ બુંદ કા પ્યાસી પિયા પિયા રટલા। પ્યાસે પ્રાણ સો તજે અપના પણ ઓર નીર ના પીવાય। બીજું પાણી પીતું નથી। એ પપૈયું તો પીતું નહીં, પણ એના પરિવારને કહે છે કે ભાઈ આપણે કોણ છીએ ખબર છે ને, બીજું પાણી પીતા નહીં, કારણ કે ઘણું પાણી છે બહાર મળે, આ એ આપણા કોમનું નથી। આપણે તો સ્વાતિના બિંદુના પ્યાસી છીએ, એટલે સ્વાતિના બિંદુના પાણી પીએ છીએ। એટલે સાહેબ કબીરજી એવું કહે છે કે આવી રટના રટી જાય, આવું કાર્ય સિદ્ધ થાય તો કામ થાય। દોઈ દલ જબ સન્મુખ આए તો સુરા દેત લડાઈ। દાઢી વધારવાથી કોઈ ડાકુ બની જવાતું નહીં, દાઢી વધારવાથી બાપુ બની જવાતું નહીં, કારણ કે દાઢીનો અત્યારે કેત છે। બહુ સમય પહેલા કે મહાદેવજી દાઢી લાયા હતા તે હજુ ચાલે તો સુરા દેત લડાઈ। ટૂંક ટૂંક ધીરે ધરણી પર ક્ષેત્ર ન છોડે ભાઈ। આ ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ। આપણા સંસારની અંદર એવું કહેવાય છે કે છોકરાને કસોડીને પરણાવીએ તો પહેલી પીઠી એટલે જોડો, જેમ કે સંસારનો માલ આનાથી જીરવા નહીં, એટલે એને પહેલાંથી પીઠી ચોરીને અડધર ચોરીને જ રાખે કે એ જીરવી શકે। એટલે આ સંસારનો માર છે, ત્રિવિધિનો તાપ છે ને, એમાંથી ભલભલા આ ક્ષેત્ર છોડીને ભાગી ગયા છે। બહુ જણા આ જગ્યા છોડીને મૂકીને નાહી ગયા છે, અને નાહીને પાછા ચોયના નથી રહ્યા, એવી પરિકાષ્ઠા ઊભી થઈ છે। એમ પણ જો કદાચ ગુરુનો બાળક હોય ને તો કહેશા એક વખત આ ધારણ કરી લીધા પછી એનો ભેખ બદલાતો નથી, એ જગ્યા છોડતો નથી, અને એનું કાર્ય જ્યાં સુધી ચર્મસીમાઓ ઉપર પહોંચી નથી જતો ત્યાં સુધી એ છોડતો નથી। અમારા દાદાશ્રીની વાણીમાં એવું કહે છે કે ભાઈ તારું સમરણ નદીના નીર જેવું હોવું જોઈએ, કે લીધું જ્યાંથી ગુરુ મળ્યા માથે લીધું, નક્કી કર્યું ત્યાંથી તે જ્યાં સુધી
આ જેમ નદીનું નીર જ્યાં સુધી સમુદ્રને નથી મળતું ત્યાં સુધી વચ્ચે ઊભું રહેતું નથી, એમ તારું સમરણ જે દિવસથી ગુરુ મળ્યા ત્યાંથી ચાલુ થઈ જાય કે જ્યાં સુધી તારી સુરતા આ વચન સ્વરૂપી પુરુષને ના મળે ને ત્યાં સુધી એને રેઢી મૂકવી જોઈએ નહીં. જો રેઢી મૂકી દીધી, છૂટી મૂકી દીધી, તો વળી પાછી આ સુરતા તમારી જ્યાતા આથડાતી કૂટાતી થઈ જાય અને આ રાહ ઉપરથી ચૂકી જાય. સમરણીઓ કર સ્થિર જાકો મીટે સકલ બહુ, ભીડ હે સાધુ તું સમરણ यूं कर स्थिर, समरण किया सरिता सारी. આ સમરણ કોણે કર્યું? સરિતાએ. સમરણ કિયા સરિતા સારી, समाई सागर बीच, नाम रूप मिट गया हो गई सागर, स्थित हे साधु તું સમરણ यूं कर स्थिर. નામ લીધા પછી જ્યાં સુધી આપના વચન સ્વરૂપી પરમાત્મા સદગુરુનું મિલન આપણા અંતર્ગત ભીતરમાં ના થાય ત્યાં સુધી આ સમરણ અટકતું નથી. સુરતા અને શબ્દનો લય, આનું નામ સમરણ મહાપુરુષોએ કીધું છે. અને જેનો સુરતા અને શબ્દનો લય થઈ ગયો, એક મિલન થઈ ગયું, એના અંતરમાંથી આ અનુભવ વાણીનો ઉદ્ગાર થયો છે બાપા. અત્યારે તો અનુભવ વાણી તો હું બધા હોની રીતે બનાવત છે, પોતપોતાની રીતે તૈયાર કરે છે, પણ અનુભવ વાણીનો પ્રભાવ પડે છે. સાહેબ કબીરે 500 વર્ષ પહેલાં વાણી કરી હતી, આજે આપણને તાજી જ લાગે, સારી જ લાગે, આપણને એની અરુચિ આવતી નથી. 350 વર્ષ પહેલાં દાસી જીવનની વાણી તો આપણને એની અરુચિ નહીં આવતી, આપણને સારી લાગે છે. અને આપણી જ વાણી આપણને ગમતી નહીં. આ તો જુઓ, એનો અર્થ એવો નહીં કે આ અનુભવ વાણી